હા બોલો. આ સાહેબ જમીન આ પાછળ જે જમીન દેખાય એ મુડાભાઈ મેઘાભાઈ ગામ રણાવાળા અને આ જમીન 1967 ને 68 અંદર મુડા મેઘાને જ ગ્રાન્ટ થયેલી અને પોતે મુડા મેઘા ત્યારે અમદાવાદ રહેતા અને અમદાવાદથી આવી અને આ ડોહાએ જમીન કાઢેલી. આમાં કોઈનો હિસ્સો નહીં. છતાં 95 સન્નુની અંદર મારા દાદા એક્સપાયર થઈ ગયા. મારા પપ્પાથી ખાનગી આ લોકોએ તલાટીને બધાય મળી અને ખોટું ભેટીનામું કરીને વારસાઈ નામ દાખલ કરેલા છે. એમાં તમે પૂછી લો કે આ પાણીપત્રક ને આ જેટલા કાગરિયા છે એ તમે જોઈ લો કે આ ખોટું છે કે નહીં. આ લોકો આજ દાડા 20 વર્ષથી મારા પપ્પા કેસ લડે છે પણ આનો કોઈ ચુકાદો જ આવતો નથી. અમારા સાફરા જોઈ લો, અમારે કોઈ રહેવાની સગવડ નહીં સાહેબ. અમારો ઘરબાર જોઈ લો, એ એમ કહે છે કે બંગલામાં રહે. પછી અમારા પર કેસ કર્યા કે આ જમીન ખાલી કરાવો સાહેબ, બધું આવું કહે છે બરાબર. અમારા કને એટલું તમે ખાલી અમારી પરિસ્થિતિ જુઓ, અમે કોઈ રૂપિયાવાળા નહીં, કશું નહીં. અને અમારું સત્ય છે એ કરો સાહેબ. પછી સાહેબ મામલતદાર આવ્યા તો પેલી પેન્શનની વાત કરી તે મેં કેસ મૂક્યો તે મામલતદાર તપાસ આવીને કરી ગયા. અને પછી ચેડથી આવ્યા તો કે સાહેબ અમને કીધું કે તમે જો તમારે સમાધાન થાય તો કરો, ના સમાધાન ના થાય તો તમે પડતરમાં જમીન મૂકો. તો મેં સાહેબ સહી કરી આલી છે, પડતરમાં જમીન મૂકી છે અને 2 સાક્ષી પુરાવા છે. અને મેં જમીનની પણ માંગણી કરી છે. મેં વકીલ જોડીને મેં કેસ મૂક્યો છે, 6 મહિના થયા છે. તો મારો કોઈ આ જવાબ આવતો નથી, કોઈ આભરતા નથી અધિકારીઓ.